તો કોઈ પણ પ્રકારની માહિતી આપવી નહીં, નકર તમે પણ સાયબર ક્રાઇમના ભોગ બની શકો છો. નમસ્કાર. આપણા ઉપર કોઈ મામલતદાર ઓફિસથી ફોન આવતો નથી અને KYC માટે કોઈ કહેતું નથી, એટલા માટે આપણે સીધું ઓફિસે જવું પડે છે અને આ સરકારે KYC ના લાભ ઉપર ડૂબાડ્યા છે. એટલા માટે આપણે જો OTP આપણે આપી દઈએ છીએ તો 1930 ઉપર ફોન કરવો જોઈએ. ગોવાળા લોન ભરવા તો ગોતું બંધુ દાવારું ફરવા ગોતું બંધુ આવારું ઘરે આવીને બધા ફૂટા મેલવારા કે મારા રે સપાડો થાશે. નમસ્કાર. આપણે કોઈ અજાણ્યા વ્યક્તિને મોબાઈલ આપવો નહીં અને જો આપવો તો પૂરેપૂરું ધ્યાન રાખીને આપવું. જો આપ્યો તો મારા જેમ 60,000 રૂપિયા ઉડી જશે. નમસ્તે. આપણા નામે કોઈ અજાણ્યું પાર્સલ આવે તો લેવું નહીં અને તેને પરત કરવા કોઈ પણ પ્રકારનો OTP આપવો નહીં.